ॐ ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन कृतितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतस्तुन्वन्ति दिव्यै स्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयेभ्यस्त्राहि नो देवी दुर्गे देवी नमोऽस्तु ते। रोगान् शेषान् वहंसि तुष्टा दृष्टा तु कामान् सकलान् अभीष्टान् त्वामाश्रितानान्न विपन्नराणां त्वामाश्रिताः ह्यश्रयतां प्रयान्ति। सर्वाबाधा प्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यम् अस्मद्वैरिविनाशनम्। सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयेभ्यस्त्राहि नो देवी दुर्गे देवी नमोऽस्तु ते। रोगान् शेषान् वहंसि तुष्टा दृष्टा तु कामान् सकलान् अभीष्टान् त्वामाश्रितानान्न विपन्नराणां त्वामाश्रिताः ह्यश्रयतां प्रयान्ति। सर्वाबाधा प्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यम् अस्मद्वैरिविनाशनम्। सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयेभ्यस्त्राहि नो देवी दुर्गे देवी नमोऽस्तु ते। रोगान् शेषान् वहंसि तुष्टा दृष्टा तु कामान् सकलान् अभीष्टान् त्वामाश्रितानान्न विपन्नराणां त्वामाश्रिताः ह्यश्रयतां प्रयान्ति। सर्वाबाधा प्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यम् अस्मद्वैरिविनाशनम्। सर्वधर्मान् परित्यज्य मामेकां शरणं व्रज
अहं त्वा सर्वपापेभ्यः मोक्षयिष्यामि मा शुचः। ઉપસંહાર ભાષ્ય. એમાં અત્યાર સુધી આપણે જોયું એમાં ચર્ચા એ છે કે આત્મજ્ઞાન છે એ જ શું છે તો કે મોક્ષનું કારણ. આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાથી જ મોક્ષ પ્રાપ્ત થાય કે મોક્ષ આપણે સમજી શકીએ. અને શું કામ તો કે આત્મજ્ઞાન છે એ આપણા મનની અંદર બધા દ્વૈત પ્રકૃતિ છે, ભેદ પ્રકૃતિ છે એનો નાશ કરે. અને એનું ફળ કયું તો કે માત્ર કૈવલ્ય અવસાન. કૈવલ્ય ફલ અવસાનનો અર્થ થાય અહીંયા કૈવલ્યનો અર્થ થાય મોક્ષ. મોક્ષ રૂપી ફળ છે એનું સાધન કયું છે તો કે આત્મજ્ઞાન. એવું આપણે પ્રતિજ્ઞા કરી કહેવાય કે વેદાંતીએ કે સિદ્ધાંતીએ પ્રતિજ્ઞા કરી કે આત્મજ્ઞાનનું કારણ કયું કે મોક્ષનું સાધન કયું તો કે આત્મજ્ઞાન. અને ચર્ચા અહીંયા ડિસ્કશન કઈ છે તો કે ઘણા એમ કે છે કે મોક્ષનું કારણ છે એ કર્મ પણ હોઈ શકે, મોક્ષનું કારણ છે એ જ્ઞાન પ્લસ પણ કર્મ હોઈ શકે. અને આપણે એમ કહીએ છીએ કે સિદ્ધાંત એમ કે છે કે મોક્ષનું કારણ સાધન કયું છે તો કે માત્ર આત્મજ્ઞાન. એટલે શંકરાચાર્ય આપણો પોતાનો કહેવાય ને સિદ્ધાંત પ્રતિપાદિત કર્યો કે આત્મજ્ઞાન છે એ કેવું છે નિશ્રયસ્ય હેતુ, જ્ઞાનનું કારણ છે. અને શું કામ તો કે આપણા મનમાંથી ભેદ પ્રત્યયો નીકળી જાય. તારું મારું બીજું એ બધા જ ભેદ છે નીકળી જાય. એ આપણે જોયું હતું. એના પછીના પેરેગ્રાફની અંદર શંકરાચાર્ય જે એવી વાત કરી કે અવિદ્યા કે અજ્ઞાન એટલે શું તો કે અજ્ઞાનનો અર્થ છે કે આપણા મનની અંદર દ્વૈત બુદ્ધિ. અને દ્વૈત બુદ્ધિ કોને કહેવાય એટલે શંકરાચાર્યજીએ સમજાયું કે દ્વૈત બુદ્ધિનો અર્થ છે કે આ મારું કર્મ છે, હું કરતા છું અને આ કર્મ કરવાથી મને આ ફળ મળશે. એવા ભાવનાથી હું આ કર્મ કરીશ એને કેવી કહેવાય તો કે ભેદ બુદ્ધિ. દ્વૈત બુદ્ધિ એમાં કર્મ કરવાનું હોય, એમાં જુદા જુદા કારક હોય અને આ ક્રિયાનું ફળ પણ કેવું છે તો કે મને આ મળશે. અને આ છે એ બધું કેને કારણે છે તો કે અવિદ્યા. અવિદ્યાને કારણે આપણે મનની અંદર ભેદ બુદ્ધિ છે. અને અવિદ્યા ક્યારથી છે એમ જો પ્રશ્ન હોય તો એનો જવાબ છે અનાદિકાલ પ્રવૃત્તા. એ અનાદિકાળથી કેવી છે તો કે ચાલ્યા જ આવે છે, એનો કોઈ જન્મ નથી. અને આ અવિદ્યાને દૂર કરવા વાળું કયું છે તો કે માત્ર આત્મજ્ઞાન. આત્મજ્ઞાન જ અવિદ્યાયાહ નિવર્તકમ. અને કેવી રીતે જાય તો કે માણસ એમ માને છે કે હું માત્ર હું જ છું, હું અકર્તા છું, હું કોઈ કર્મ કરવા વાળો કે વાળી નથી અને હું અભોગતા છું. ન મત્તઃ અન્યત કશ્ચિત, મારાથી જુદું કશું જ નથી, અહીંયા છે હું જ છું. અને આવું જ્યારે આપણા મનમાં થાય ત્યારે કર્મ પ્રવૃત્તિ હેતુ છે એ ભેદ બુદ્ધિ છે જતી. જેવી રીતે ડોંગરેજી મહારાજ એમ કે મીઠાની પુત્રીને મન થયું કે ચાલો ને દરિયાનો હું તાગ કાઢું, દરિયો શું છે જો. અને જેવી મીઠાની પુતળી દરિયાની અંદર ગઈ અને કેવી થઈ ગઈ તો કે દરિયા સાથે એક. પછી એ દરિયા સાથે એક થવાનો પ્રયત્ન કરવો પડે તો કે ન કરવો પડે. જેવી રીતે એક થઈ જાય એવી રીતે એકવાર આત્મજ્ઞાન થાય એટલે કે ભેદ બુદ્ધિ, હું જુદો તું જુદો, કરતા કર્મ એ બધા જુદા છે, એ બધું શું થાય તો કે જતું રહે. એ આપણે જોયું હતું. અને શંકરાચાર્યજી એના પછીના વાક્યમાં આપણે જોયું હતું કે તું શબ્દ જે સંગ્રહ વાક્યમાં વાપરો છે એનો અર્થ શું છે તો કે બે પ્રકારના જે પક્ષ છે એની નિવૃત્તિ માટે, એના દૂર કરવા માટે. અને બે પક્ષ કયા તો કે એક કેવલેભ્યઃ કર્મેભ્યઃ ન નિશ્રેયસ્ય પ્રાપ્તિ. કર્મ કરવાથી ક્યારે પણ મોક્ષની પ્રાપ્તિ નથી થતી. અને એવી જ રીતે જ્ઞાન કર્મભ્યામ સમુચ્ચિતાભ્યામ
નિશ્રેયસ્ય પ્રાપ્તિ ન, એનાથી પણ આત્મજ્ઞાન ન પ્રાપ્ત થાય એટલે મોક્ષ પ્રાપ્ત ન થાય. એવી રીતે બંને પક્ષનું શું કર્યું તો કે ખંડન કર્યું. કોણે? તો કે સિદ્ધાંતીએ. અને શું કામ ત્યાં કર્મ નથી? મોક્ષની પ્રાપ્ત કરવામાં શું કામ કર્મનું સ્થાન નથી? એટલે શંકરાચાર્યજીએ જવાબ આપ્યો, જે આપણે જોયું કે અકાર્યત્વાદ કર્મ સાધનત્વ અનુપપત્તિ. મોક્ષ છે એ કેવું છે? એમાં કોઈ કાર્ય કરવાની જરૂર નથી, કારણ કે મોક્ષ ઇઝ ઇક્વલ ટુ આત્મજ્ઞાન. અને આત્મજ્ઞાન કરવા માટે કોઈ પણ કર્મ કરવાની જરૂર નથી. અને શંકરાચાર્યજી એક વાક્ય લખ્યું કે જે નિત્ય વસ્તુ છે, જે હંમેશા છે, એ ક્યારે પણ કર્મ દ્વારા કે જ્ઞાન દ્વારા ન ઉત્પત્યતે, એ ક્યારે પણ ઉત્પન્ન ન થાય. કારણ કે છે કેવી? તો કે નિત્ય વસ્તુ, એને ઉત્પન્ન થવાની શું જરૂર છે? તો પછી આપણે જ્ઞાન શું કામ કહીએ છીએ? એટલે પૂર્વ પક્ષીએ પ્રશ્ન પૂછ્યો હતો કે કેવલ જ્ઞાનમ અપી અનર્થકમ, તો પછી આત્મજ્ઞાન કેવું છે? તો કે એનું આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનો ફાયદો શું? એટલે આપણે કીધું કે ખરેખર આપણે જ્ઞાનને ઉત્પન્ન નથી કરતા, પણ ખરેખર આત્મજ્ઞાનનો અર્થ શું થાય? તો કે આપણે મનમાંથી અજ્ઞાનને કાઢીએ છીએ. આત્મજ્ઞાન ઇઝ ઇક્વલ ટુ અજ્ઞાનસ્ય નિવર્તનમ. મનમાંથી અજ્ઞાન નીકળી જવું. જેવી રીતે અંધારાની અંદર વસ્તુ ન દેખાય, ટોર્ચ લાઇટ થાય અને પ્રકાશ થાય અને બધી વસ્તુ દેખાય, એવી રીતે હું કોણ છું એનું અજ્ઞાન છે. આત્મજ્ઞાન રૂપી પ્રકાશ થાય એટલે અજ્ઞાન કેવું થાય? તો કે જતું રહે. એટલે શંકરાચાર્યજી લખ્યું કે અવિદ્યા નિવર્તકત્વે દ્રષ્ટ કૈવલ્ય ફલ અવસાનત્વાદ. જ્યારે અવિદ્યા જતી રહે ત્યારે મોક્ષ છે એ કેવો છે? તો કે સ્પષ્ટ છે. એમાં પછી કોઈ પણ પ્રકારનો ઇન્ફરન્સ કે અનુમાન બાંધવાની જરૂર નથી હોતી. અને પછી શંકરાચાર્ય જે ક્લાસિકલ એક્ઝામ્પલ છે આપ્યું, રજ્જુ અને સર્પ. દોરડામાં જ્યારે સાપ માણસ જોવે છે અને સાપ માનીને ભાગવા જાય છે, ત્યારે અમુક માણસો શું કરે? તો કે પ્રદીપ લઈ આવે, એટલે કે દીવો લઈ આવે. જેવો દીવો લઈ આવે એટલે સાપ છે એનું શું થાય? તો કે સાપ રૂપી અજ્ઞાનનો નાશ થાય અને રજ્જુ છે સ્પષ્ટ થાય. એમાં ત્યારે રજ્જુની ઉત્પત્તિ નથી અને સાપનો નાશ નથી. સાપનો નાશ છે એ કેવું છે? તો કે આપણી સમજણ છે. અને ત્યાં રજ્જુ છે એ આપણે કેવી છે? તો કે આપણું જ્ઞાન છે. એવી જ રીતે હું કોણ છું એનું જ્યારે અજ્ઞાન માણસો કે છે આપણને છે, અને જ્યારે આત્મજ્ઞાન થાય ત્યારે આપણને ખરેખર શું સ્પષ્ટ થાય કે હું શરીર અને મન હું માનતો હતો કે માનતી હતી, એ વાસ્તવિક નથી. હું ખરેખર કોણ છું? તો કે ચૈતન્ય તત્વ. એ જે હું શરીર અને મન છું, એ જે આપણે સ્પષ્ટ રીતે સાચું માનીએ છીએ, એ અજ્ઞાન છે એ જતું રહે. અને ચૈતન્ય તત્વ છે, જે નિત્ય વસ્તુ છે, એને ઉત્પન્ન કરવાની જરૂર નથી. એને માત્ર સમજણની જરૂર છે. અને પછી છેલ્લે જે આપણે દલીલ કરી શંકરાચાર્ય, એટલે કહેવાય ને, આ દલીલ છે એ શંકરાચાર્ય જે કરીને શું કામ કરી? તો કે કોઈ પણ ક્રિયા આપણે કેના માટે કરીએ? તો કે આપણને સામે ફળ સ્પષ્ટ થાય એના માટે. એટલે કે કોઈ પણ કર્મ છે, કર્મ કરીએ તો એની પાછળનું ફળ કેવું છે? તો કે આપણને નજર સામે દેખાય. ફળ કેવું છે? તો કે સ્પષ્ટ. અને એના માટે થઈને ફળ છે સ્પષ્ટ છે. એના માટે પછી આપણે કોઈ નક્કી કરવાની કે આમ છે કે આવું છે એવું જરૂર નથી. અને એના માટે શંકરાચાર્યજીએ બે પ્રકારના એક્ઝામ્પલ આપ્યા કે એક લાકડાના બે ટુકડા કરવા હોય, લાકડાના બે ટુકડા થઈ ગયા, કર્મ કયું? તો કે લાકડાના ટુકડા કર્મ કરવાનું. એનું ફળ કયું? તો કે બે ટુકડા થયા. એ ફળ કેવું છે? તો કે સ્પષ્ટ છે, દૃષ્ટ છે. પછી હવે આ ફળ પ્રાપ્ત કરવા માટે હું બીજું કર્મ કરું, એવું કઈ કરવાની જરૂર કરી કે નહીં. એવી જ રીતે બીજું એક્ઝામ્પલ આપ્યું, અગ્નિ મંથન. પહેલાના જમાનામાં અત્યારે પણ ખરેખર યજ્ઞનો અગ્નિ છે કેવી રીતે ઉત્પન્ન થાય? તો કે અરણી મંથન, બે લાકડા ઘસીને. હવે જ્યારે બે લાકડા બધા પૂજારીઓ કે પૃષ્ઠ છે પુરોહિત ઘસતા હોય, ત્યારે એ
લાકડા ઘસવા રૂપી કર્મનું ફળ કયું છે? તો કે અગ્નિ પ્રગટ થાય. એના સિવાય બીજા કોઈ પણ ફળની આશા ખરી? તો કે ના. એકવાર અગ્નિ પ્રગટ થઈ ગયો એટલે કે એ સ્પષ્ટ થઈ ગયું, પછી હવે હાલો આ અગ્નિ પ્રગટ થયો હું બીજું કરું, એવું ક્યારે મનમાં ન. એટલે કે કોઈ પણ કર્મ જનરલી આપણે કરતા હોય ત્યારે એનો આપણું ફળ કેવું છે? તો કે દ્રષ્ટમ. દ્રષ્ટમનો અર્થ થાય સ્પષ્ટ. એવી જ રીતે આ બધા જ કર્મ છે. એવી જ રીતે આત્મજ્ઞાની છે, એને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું છે, તો એ કયું કર્મ કરે છે? તો કે જ્ઞાન નિષ્ઠા ક્રિયા. પછી એ મેડિટેશન થી કરતા હોય, ધ્યાનમાં આપણે કઈ નિધિધ્યાસન કરતા હોય. હવે એ નિધિધ્યાસન છે એક કર્મ છે. એક કર્મનું દ્રષ્ટ ફળ કયું? તો કે દ્રષ્ટ એક જ, કે આત્મ કૈવલ્ય ફલ. હું કોણ છું? તો કે માત્ર ચૈતન્ય તત્વ. હવે એકવાર આપણને ધ્યાન કરતા હોય ને આ સ્પષ્ટ થઈ ગયું કે હું માત્ર ચૈતન્ય તત્વ છું, પછી આપણને બીજા કોઈ ફળ માટે ઈચ્છા થાય? ન થાય. અને એ બીજા ફળ પ્રાપ્ત કરવા માટે હવે બીજું કર્મ કરવું, એવું ક્યારે આપણને થાય? કે ના થાય. જેવી રીતે બે લાકડાના ટુકડા કર્યા પછી એના બે ફાડા થઈ ગયા, પછી સ્પષ્ટ છે કે આ કર્મ છે, એનું આ ફળ છે, પછી બીજું કઈ કરવાની ઈચ્છા ન થાય. અરણી મંથન કર્યું, અગ્નિ ઉત્પન્ન થયો, હવે અગ્નિને ઉત્પન્ન કરવા ત્રીજી મેથડ કરું એવું મનમાં ન આવે. એવી જ રીતે જ્ઞાન નિષ્ઠા રૂપી ક્રિયા કરતી વખતે જ્ઞાન પ્રાપ્ત થયું, આત્મજ્ઞાન પ્રાપ્ત થયું. હવે એ ફળ જ છે, આત્મજ્ઞાન છે કે મોક્ષ છે એ ફળ છે. હવે મારે બીજું ફળ પ્રાપ્ત કરવું છે, કર્માંતર, એના માટે મારે બીજું કર્મ કરવું પડે. એવી પ્રવૃત્તિ છે એ કેવી છે? તો કે અનુપપન્ન. એટલે કે અહીંયા શંકરાચાર્યજી કહેવા માંગે છે કે કર્મ અને જ્ઞાન છે એનો સમુચ્ચય ન થાય. એમ કે ને કે મારે જ્ઞાન પણ પ્રાપ્ત કરવું છે અને થોડું થોડું કર્મ પણ કરું છું, સમુચ્ચય બે ભેગું ક્યારેય પ્રાપ્ત ન થાય. કારણ કે કર્મનું ફળ કેવું છે? તો કે નજર સામે સ્પષ્ટ છે. એવી રીતે જ્ઞાનનું ફળ પણ કેવું છે? તો કે સ્પષ્ટ છે. હું મોક્ષ સ્વરૂપ છું. હવે એના માટે ત્રીજી એક્સરસાઇઝ કરવાની જરૂર નથી. એટલે કીધું કે જ્ઞાન નિષ્ઠા કર્મ સંહિતા ન ઉપપદ્યતે. કોઈ પણ કર્મ સાથે જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત થતી નથી. જ્ઞાન નિષ્ઠા છે એ પોતાનું જ એક સ્વરૂપ છે, એનું ફળ કેવું છે? તો કે આત્મજ્ઞાન. જ્યારે એવી દલીલ કરી કે કોઈ પણ કર્મ કરે એનું ફળ કેવું છે? તો કે સ્પષ્ટ હોય. એટલે પૂર્વ પક્ષીએ બે ક્રિયા બતાવી, ત્યાં આપણે ગઈકાલે અટકા. પૂર્વ પક્ષીએ એક ક્રિયા બતાવી, એને કીધું કે બે ક્રિયા છે. એક ભુજી ક્રિયા, અહીંયા ભુજી છે, ભુજીનો અર્થ થાય ભોજન ક્રિયા, અને બીજી છે અગ્નિહોત્ર ક્રિયા. એ બે ક્રિયા છે એ કેવી છે? તો કે જુદી છે. બેના ફળ જુદા છે, તો આપણે ભેગા કરીએ જ કે નહીં. એક ઘરની અંદર અગ્નિહોત્રી માણસ હોય તો ખાલી જીવનભર થોડું અગ્નિહોત્રી કરે, એ અગ્નિહોત્ર પણ કરે છે અને ભુજી ક્રિયા એટલે કે ખાવાની પણ ક્રિયા કરે છે. એવી રીતે જ્ઞાન પ્રાપ્ત પણ કરવાનું અને બીજું કર્મ પણ કરવાનું, એવું ન થાય. એટલે કે જ્ઞાન અને કર્મ છે પાછા ભેગા ન થાય. એટલે આપણે શું કીધું? ના પડી. શું કામ ના પડી? ત્યાંથી આપણે ચાલુ કરવાનું. એટલે શંકરાચાર્યજી આનો જવાબ આપ્યો અને એને કીધું નો અર્થ થાય તમે જે કહો છો એ સાચું નથી. અને શું સાચું નથી? તો કે જેવી રીતે ભોજનની ક્રિયા અને અગ્નિહોત્ર જુદું જુદું છે પણ આપણે સાથે કરીએ છીએ એક જ ઘરમાં, એવી રીતે આ નથી આત્મજ્ઞાન. અને શું કામ નથી? તો કે કૈવલ્ય ફલ જ્ઞાને, કૈવલ્ય ફલે જ્ઞાને, એટલે કે જ્ઞાનનું જ્યારે ફળ કયું છે? તો કે મોક્ષ. કૈવલ્યનો પણ અર્થ થાય મોક્ષ. નિશ્રેયસ્ય નો અર્થ પણ થાય મોક્ષ. એટલે કે જ્યારે મોક્ષ રૂપી ફળ જ્ઞાનથી મળે ત્યારે ક્રિયાફલ અર્થિત્વ અનુપપત્તિ. અનુપપત્તિનો અર્થ થાય બીજી શક્યતા નથી. જ્યારે મોક્ષ રૂપી ફળ જ્ઞાનથી પ્રાપ્ત થાય ત્યારે બીજા ક્રિયાની કે કોઈ ફળની આપણને ક્યારે આશા ન હોય. ચૈતન્ય તત્વ છે જ અહીંયા છે, પછી એમ થાય કે હવે હાલો ત્રીજા ચૈતન્ય તત્વને શોધવું કે બીજા શોધવું, એવું થાય? શક્ય જ નથી. કારણ કે નિત્ય વસ્તુ એક છે, ચૈતન્ય છે અને હું છું. એમાં પછી બીજી કોઈ વસ્તુ હોતી જ નથી. એમાં ક્રિયા કરવાની જરૂર જ નથી અને ક્રિયાના ફળ પ્રાપ્તિની પણ ઈચ્છા નથી.
એટલે શંકરાચાર્યજી પાછું એક એક્ઝામ્પલ આપ્યું જે આપણે બીજા અધ્યાયમાં એક જમાનામાં જોયું અને એને કીધું કે અત્યારે છે ને હજી વરસાદ નથી પડ્યો, ઓછો પડ્યો છે, અને ગામડાની અંદર જ્યારે વરસાદ ન હોય ત્યારે ઉનાળામાં બહેનો છે, પહેલાના જમાનાની વાત કરું છું, કુવામાં પાણી ભરવા જાય કે સરોવરમાં પાણી ભરવા જાય કે વીરડામાં પાણી ભરવા જાય અને પાણી ભરીને પોતાનું ભરીને પાછા ઘર પર આવે. હવે જ્યારે બરાબર વરસાદ થઈ જાય, એટલે કે અત્યંત સારી વર્ષા થાય, આખું ગામ છે એ જળમય બની ગયું હોય, એને ઘરમાં પણ જ્યારે કે પાણી ટપકતું હોય ત્યારે પછી પાછા કુવામાં પાણી ભરવા જવું છે ને સરોવરમાં પાણી ભરવા જવું છે, એવું કોઈને થાય? તો કે ન થાય. શું કામ ન થાય? તો કે આખું ગામ કેવું છે? તો કે જળમય. એવી જ રીતે જ્ઞાનીને જ્યારે ખબર પડે કે આખું જગત ચૈતન્યમય છે, હાલો હવે હું બીજું ચૈતન્ય જોવા જાઉં, એવું શક્ય છે? તો કે નથી. એ દલીલ શંકરાચાર્યજી અહીંયા કરી છે અને એને કીધું કૈવલ્ય ફલે હિ જ્ઞાન પ્રાપ્તે સતી. હિ નો અર્થ થાય કારણ કે જ્ઞાન પ્રાપ્તે સતી, જ્યારે જ્ઞાન પ્રાપ્ત થાય છે ત્યારે એનું ફળ કેવું છે? તો કે કૈવલ્ય ફલ, એનું કૈવલ્ય તો મોક્ષ રૂપી ફળ છે. અને કેના જેવું છે? કે આપેલા એક્ઝામ્પલ આપ્યું, સર્વતઃ ચારે બાજુ સંપ્લુત ઉદકે, જ્યારે ચારે બાજુ ઉદક નો અર્થ પાણી, જ્યારે ચારે બાજુ પાણી થઈ જાય છે, ફલે અને એ ફળ છે, ત્યારે કૂપ તડાગ આદિ ક્રિયાફલ અર્થિત્વ અભાવવત, જ્યારે ગામની અંદર સંપૂર્ણ પાણી થઈ જાય ત્યારે એ પાણીની જરૂર છે, એના માટે કોઈ કૂવો, તળાવનો અર્થ થાય સરોવર, પછી કોઈ વેરડો, એ ત્યાં જઈને ક્રિયા કરીએ અને પાણી ભરીએ એવી ઈચ્છા કોઈને થાય? તો કે ન થાય. અભાવવત, એવી ક્યારેય ન થાય. અને બીજા ફળની પણ ફલાંતરે, બીજા ગામમાં જઈને પાણી ભરીએ એવું બીજા ફળ માટે અને ફળ પ્રાપ્ત કરવા સાધન ભૂતાયામ ક્રિયાયામ, બીજી કોક ક્રિયા કરી અને પાછું ક્યાંક બીજેથી પાણી ભરીએ એવું અર્થિત્વ અનુપપત્તિ, એવી ઈચ્છા આપણા મનમાં ન રહે. ઇવન એકવાર ખાલી એક ઈચ્છા ક્યારે, વાવાઝોડું થવાનું હોય ત્યારે આપણે પાણી ભર્યા જ કરીએ તો એમ થાય કે હજી એક ડોલ ભરાઈ જાય સારું. પણ એકવાર જો વરસાદ પડ્યો હોય અને આપણે બધું જ ભરી લઈ આપણું, પછી આપણને ક્યારે એમ ન થાય હાલો જરાક વધારે પાણી ભર્યું, કારણ કે બધું જ કેવું છે? તો કે પાણીથી છલો છે. પછી એમાં બીજા ફળ માટે બીજી કોઈ ક્રિયામાં માણસને અર્થિત્વનો અર્થ થાય ઈચ્છત્વ, કોઈ ઈચ્છા છે નથી રહેતી. અનુપપત્તિનો અર્થ થાય નથી રહેતી. આ પહેલું એક્ઝામ્પલ આપ્યું કે જ્યારે પાણી, અને બીજું આપ્યું કે એક વ્યક્તિ છે મહેનત કરે છે કેના માટે? તો કે મારે આ રાજ્ય લઈ લેવું છે. સપોઝ કોક એમ છે કે મારે ગુજરાત રાજ્યનું પ્રધાનમંત્રી થવું છે, સીએમ થવું, ચીફ મિનિસ્ટર. ચીફ મિનિસ્ટર થવું છે, પછી એ જ મિનિસ્ટર થઈ ગયો, ધારો કે ચીફ મિનિસ્ટર, પછી ચીફ મિનિસ્ટર એમ કે ના હો, મારે રાજકોટની માથે 10 વીઘા જમીન પણ જોઈશે, એવું થાય? રાજા હોય ત્યારે ચીફ મિનિસ્ટરને કદાચ થઈ શકે, કારણ કે ચીફ મિનિસ્ટર એ તો ખાલી કેવો છે? તો કે સંચાલન કરે છે, પણ અત્યારના આવા નથી. પણ છતાં પણ ધારો કે કોઈ રાજા છે, એને આખું રાજ્ય મળી જાય, પછી એને એમ થાય કે હવે આ રાજ્યનું મારે આ ટુકડો જોઈશ, કારણ કે આખા રાજ્યનો જો માલિક હોય તો એ રાજ્યના ટુકડાની શું જરૂર? એટલે એવી જ રીતે જ્યારે આત્મજ્ઞાનીને ખબર પડી ગઈ છે કે આખું જગત છે ચૈતન્યમય છે, તો બીજા ચૈતન્યના ટુકડાની જરૂર નથી, કારણ કે હું પોતે ચૈતન્ય તત્વ સર્વવ્યાપક, એટલે કે કોઈ પણ ક્રિયા કરવાની જરૂર રહેતી નથી. એટલે એને કીધું બીજા આ પેરેગ્રાફની અંદર, નહીં રાજ્ય પ્રાપ્તિ ફલે, નહીં છે આપણે ન જુદું રાખશું, રાજ્ય પ્રાપ્તિ ફલે જે કર્મણી વ્યાપૃતસ્ય મનુષ્યસ્ય, કોક એવો મનુષ્ય છે એ કર્મ કરવાની અંદર પ્રવૃત્ત થયું, અને કયું કર્મ છે? તો કે રાજ્ય પ્રાપ્તિ રૂપ ફળ. એને ઇન્ટરેસ્ટ શેમાં છે? તો કે મને રાજ્ય મળે. હવે જે રાજ્ય મેળવવાની અંદર એંગેજ કે પ્રવૃત્ત થયો હોય એ વ્યક્તિને ક્ષેત્ર પ્રાપ્તિ ફલે, કંઈક 10 વીઘા જમીન કે 5 વીઘા જમીન, એમાં એને ક્યારે મજા આવે? તો કે એને ક્ષેત્ર પ્રાપ્તિ ફલે વ્યાપાર ઉત્પત્તિ તદ વિષયમ ચ અર્થિત્વમ, અહીંયા મૂકવાનું ન, એને
કોઈ નાના જગ્યાની પ્રાપ્ત માટે એ કોઈ પણ પ્રકારની ઈચ્છા ન કરે. એ કેવી રીતે પ્રાપ્ત થાય તદ વિષયમ, એની પણ એને ઈચ્છા ન થાય. અને પ્લસ અર્થિત્વ, મને હવે આટલો ટુકડો મળે એવી પણ ઈચ્છા ન થાય. કારણ કે એને તો શું મળ્યું છે? તો કે સંપૂર્ણ રાજ્ય. એ રાજ્યના ક્ષેત્રનો થતા નાનો જમીનનો ટુકડો. હવે સપોઝ કૃષ્ણ ભગવાન દ્વારિકાના રાજા હતા. હવે એમ કે દ્વારિકામાં મને જરાક 5 વીઘાનું જમીન આપો ને, તો કૃષ્ણ ભગવાન કે ન કે, ઇવન કોઈ પણ ન કે, કારણ કે આખા દ્વારકાના માલિક હતા. એવી રીતે જ્યારે આખું રાજ્ય મળી જાય તો એ રાજ્યના જમીન માટે કોઈ પણ વ્યાપાર ન ઉપપત્તિ ના કરે, એ વિષયમાં કોઈને રસ પણ ન રહે અને કોઈ ઈચ્છા ન. એવી જ રીતે આત્મજ્ઞાન પણ કેવું છે? તો કે એ તો આત્મ સામ્રાજ્ય. આત્મજ્ઞાન કેવું છે? તો કે ખબર છે કે હું કેવો છું? તો કે સર્વવ્યાપક. સર્વવ્યાપક જે પોતાની જાતને માનતો હોય એ ક્યારે પણ બીજા કર્મની કે બીજા કોઈ ફળની આશા રાખે ખરો? તો કે ન જ રાખે. એટલે અંતે અહીંયા શંકરાચાર્યજીએ પૂરું કર્યું એક ટોપિક, તસ્માદ ન કર્મણઃ અસ્તિ નિશ્રેયસ્ય સાધનત્વ. એનો અર્થ કર્મણઃ ન અસ્તિ, કર્મ નથી. કેનું? તો કે મોક્ષનું સાધન. કારણ કે કર્મ કરવાથી મોક્ષ પ્રાપ્ત ન થાય. શું કામ ન થાય? એક હંમેશા યાદ રાખવું કે કર્મ છે ને એ મર્યાદિત છે. કર્મ મર્યાદિત હોય તો કર્મનું ફળ પણ મર્યાદિત છે. કે કર્મ કેવું છે? અત્યારે સપોઝ 4:30 હું બોલવાનું કર્મ ચાલુ કરું તો એ પૂરું ક્યારે થાય? તો કે 5:30. એવી રીતે કોઈ પણ કર્મ કરે એ હંમેશા કેવું છે? તો કે મર્યાદિત છે. એ શંકરાચાર્યજી કહે છે આમ તો કર્મ છે એ મર્યાદિત છે. કર્મ ફળ પણ કેવું છે? જો કર્મ મર્યાદિત હોય તો કર્મથી પ્રાપ્ત થતું ફળ પણ કેવું છે? તો કે મર્યાદિત છે. એ પણ કેવું છે? તો કે મર્યાદિત. હવે મોક્ષ કેવું છે? મર્યાદિત છે કે અમર્યાદિત? મોક્ષનો અર્થ થાય અમર્યાદિત. અમર્યાદિત વસ્તુ છે એ મર્યાદિત વસ્તુથી પ્રાપ્ત થાય? ન થાય. લોજિકલી પણ ક્યારે પણ ન થાય. મોક્ષ છે એ કેવું છે? તો કે અમર્યાદિત. એટલે કર્મથી ક્યારે પણ મોક્ષની પ્રાપ્તિ શક્ય જ નથી. પણ પૂર્વ કહેવાય ને, પૂર્વ વેદાંત વાળા એમ જ કહે છે કે કર્મથી જ મોક્ષ પ્રાપ્ત. એટલે એને કીધું ન કર્મણઃ અસ્તિ નિશ્રેય સાધનત્વ. કારણ કે કર્મ છે એ મોક્ષનું સાધન નથી. હવે જો કર્મ મર્યાદિત હોય અને મોક્ષ અમર્યાદિત છે તો એનું સાધન નથી, તો બે ભેગા કરે જ્ઞાન અને કર્મ. થોડુંક આત્મજ્ઞાન ભણીએ ને થોડુંક કર્મ કરે તો એનાથી મોક્ષ મળે? તો કે શક્ય જ નથી. એટલે બીજું જે હતું પક્ષ, બીજો કયો છે? તો કે નચ જ્ઞાન કર્મણ સમુચ્ચિતયો. જ્ઞાન અને કર્મ ક્યારે ભેગા કરવાથી પણ નિશ્રેયસ્ય ન સાધનત્વ. જ્ઞાન અને કર્મ ભેગા કરવાથી પણ એ બંને પણ મોક્ષનું સાધન નથી. તો મોક્ષનું સાધન કયું છે? તો કે માત્ર જ્ઞાન. એટલે કીધું અહીંયા પણ છે જ્ઞાનસ્ય કૈવલ્યસ્ય ફલસ્ય. અહીંયા છે ન કર્મ સહાય અપેક્ષા. જ્ઞાન છે એ કેવું છે? તો કે મોક્ષનું ફળ. કહેવાય ને આત્મજ્ઞાન છે એ સાધન છે, એનું ફળ કેવું છે? તો કે મોક્ષ ફળ છે. એને કોઈ પણ અહીંયા ન કર્મ સહાય અપેક્ષા, એ મોક્ષને કોઈ પણ કર્મના સહાયની જરૂર નથી. આ ન છે અહીંયા મૂકવાનું, ન સહાયની જરૂર નથી. અને શું કામ જરૂર નથી? કારણ કે જ્ઞાન કેવું છે? તો કે અવિદ્યા નિવર્તકત્વે. જ્ઞાન છે હંમેશા
અવિદ્યાને દૂર કરવા વાળું છે, કઈ ઉત્પન્ન કરતું નથી. એટલે શંકરાચાર્યજી કીધું હતું કે ક્યારે જ્ઞાનેના કે કર્મણા કોઈ પણ વસ્તુ મોક્ષ રૂપી વસ્તુ ઉત્પન્ન થતી નથી, કારણ કે નિત્ય વસ્તુ છે. જ્ઞાન ખાલી શું કરે છે તો કે આપણું અજ્ઞાનને દૂર કરે છે, અને પ્લસ વિરોધાત, જ્ઞાન શું છે તો કે વિરોધ કરે છે. કોનો? તો કે અજ્ઞાન. કારણ કે જ્ઞાન અને અજ્ઞાન કેવું છે તો કે તમઃ પ્રકાશવત ભિન્ન સ્વભાવયો. બ્રહ્મસૂત્રનું આ પહેલું શબ્દ વાક્ય છે સંબંધ ભાષ્યનું, કે જેવી રીતે તમઃ અને પ્રકાશ બંને કેવા છે તો બેના ઓપોઝિટ છે. ભિન્ન સ્વભાવયો. તમ એટલે કે અંધારું અને પ્રકાશ એટલે લાઈટ, એને ક્યારેય ભેગું ન થાય. એવી જ રીતે આત્મજ્ઞાન અને અજ્ઞાન કેવા છે તો કે તમઃ પ્રકાશવત. આત્મજ્ઞાન છે એ પ્રકાશ છે, જ્યારે અવિદ્યા છે એ કેવું છે તો કે અંધકાર છે. બંને કેવા છે તો કે વિરોધાત. એને કારણે ક્યારે પણ કર્મથી પણ મોક્ષ ન મળે, અથવા કર્મ છે મોક્ષનું સાધન નથી. એવી જ રીતે જ્ઞાન પ્લસ કર્મ, અહીંયા ખરેખર છે ને એ તો ત્યારે આપણે ક્યારેક જોશું, એ લોકો જ્ઞાન કર્મનો અર્થ થાય મેડિટેશન પ્લસ જ્ઞાન. એ ઉપાસનાને જ્ઞાન કે છે. આ કહેવાય ને પૂર્વ વેદાંતિ, પૂર્વ વેદ પક્ષવાળા. એટલે કે એ પણ ક્યારે પણ જ્ઞાનનું સાધન નથી, એટલે કે મોક્ષનું સાધન નથી. કારણ કે બંને કેવા છે તો કે વિરોધ. અને જ્ઞાન કેવું છે તો કે અવિદ્યા નિવર્તત્વે. હવે શંકરાચાર્યજી એક વાત કહે છે જે સમજવા જેવી છે, અને એને કીધું આ છે ને ન હંમેશા બહાર રાખવું. હિ નો અર્થ થાય કારણ કે, હંમેશા. તમઃ તમસોહો ન નિવર્તકમ. અંધકાર છે એ અંધકારને દૂર ન કરી શકે. કર્મ છે એ અંધકાર છે, એ અંધકાર છે એ બીજા કર્મ કરવાથી કેવી રીતે દૂર થાય? એટલે કે ક્યારેય તમઃ તમસઃ ન નિવર્તકમ. અંધકાર છે એ ક્યારે પણ અંધકારને ન દૂર કરી શકે. અતઃ એટલા માટે ધેરફોર કેવલમ જ્ઞાન, માત્ર જ્ઞાન છે એ શું છે તો કે નિશ્રેયસ્ય સાધન. માત્ર જ્ઞાન છે એ જ શું છે તો કે આત્મજ્ઞાન, મોક્ષ માટેનું સાધન. એટલે જ્ઞાન છે એ સાધન છે. કોના માટે તો કે મોક્ષ પદ. આ એક દલીલ અહીંયા પૂરી થઈ. જ્ઞાન સાધન છે શેના માટે તો કે મોક્ષ માટે. એ પણ કર્મ અને જ્ઞાન અને કર્મ બંને સાધન નથી. કોના તો કે મોક્ષ માટે. એક દલીલ પૂરી કરી. હવે પૂર્વ પક્ષી એક બીજી દલીલ ઉપાડી, અને એ દલીલ છે ને ઘણી લાંબી ચાલી. આ બધા મેં જે હાઇલાઇટ કર્યા છે એ બધી જ પૂર્વ પક્ષની આર્ગ્યુમેન્ટ છે. હવે આપણે એક 18મો અધ્યાય ચાલુ થયો ને ત્યારે એક મેં સ્પષ્ટતા કરી હતી કે ટોટલ કેટલા કર્મ હોય તો કે કર્મ છે એ 5 પ્રકારના છે. 1, 2, 3, 4, 5. આપણે જોયું હતું. પેલું કર્મ છે એ કયું છે તો કે નિત્ય કર્મ. નિત્ય કર્મની અંદર આપણે જોયું હતું કે આપણા પોતાની જવાબદારીઓ છે, પંચ મહાયજ્ઞ છે જે બધા કરવા પડે, એને કેવા કહેવાય તો કે નિત્ય કર્મ. આ યાદ એટલે રાખજો કે આ બધી જ આર્ગ્યુમેન્ટ જે હવેનો ફકરો છે ને એ આ બધા કર્મોના બધા જે 5 પ્રકાર છે એના ઉપર ડિસ્કશન છે. નિત્ય કર્મ કોને કહેવાય તો કે આપણું જવાબદારી છે જે ક્યારેય નહીં છોડવાનું. પછી એઝ એ ફાધર, એઝ એ મધર, કઈ આપણે કોઈ કામ કરતા હોય એ બધું એઝ એ સિટીઝન આપણી જે જવાબદારીઓ આપણે જે કરતા હોય બધાને કહેવાય નિત્ય કર્મ, અથવા એનું બીજું નામ છે વિહિત કર્મ. પછી બીજા કર્મનું નામ છે નૈમિત્તિક કર્મ. નૈમિત્તિક કર્મ કોને કહેવાય તો કે નિમિત્ત આવે ત્યારે, બાળકનો જન્મ થયો એ નિમિત્ત છે કર્મ કરવાનું. પછી આપણે એની છઠ્ઠી કરીએ કે જે બધું કરીએ, નામકરણ વિધિ છે એ ત્યારે આપણે વિધિ કરીએ. એવી જ રીતે દર વર્ષે આપણે કોઈ
નિવેદ કરતા હોય અમુક સમયે, એ બધા નૈમિતિક. કોઈ ગુજરી જાય તો આપણે 10મું કરીએ, 11મું કરીએ, એ બધાને કહેવાય નૈમિતિક કર્મ. લગ્ન થતા હોય ત્યારે લગ્ન પહેલા અમુક આપણે જે નાના મોટા જે કરવા પડતા હોય બધા જ કર્મને કહેવાય નૈમિતિક. અને શાસ્ત્રમાં કહેવાય છે કે માણસોએ નિત્ય અને નૈમિતિક કર્મ કરવા જ જોઈએ. ખાસ કરીને કર્મયોગી કર્મઠ માણસોએ નિત્ય અને નૈમિતિક કરવા જ જોઈએ. પછીનું કર્મ ત્રીજા પ્રકારનું કર્મ કયું છે તો કે કામ્ય કર્મ. કામ્ય કર્મનો અર્થ થાય આપણને ગમતા કામ કાર્ય. કોક રોટી કપડા મકાન થઈ ગયા પછી આપણને એમ થાય કે હવે રોજ ને રોજ રોટલી શું ખાય, હાલો ને પાઉંભાજી ખાય, તો એને કહેવાય કામ્ય કર્મ. એવી જ રીતે આપણે ઘરમાં રહેતા હોય, ઘર બહુ થઈ ગયું, ચલો એને કલર કરાવીએ, એમાં ફર્નિચર કરીએ, એમાં આવું મને ગમે છે એવું કરીએ, હવે મોટર લઈએ, હવે આવા કપડા લઈએ, એવા બધા જ આપણને ગમે એવા કામ કર્મ એને કહેવાય કામ્ય કર્મ. ગમતા કર્મ એને કહેવાય કામ્ય કર્મ. એને ત્રીજા પ્રકારના કર્મ છે. ચોથું છે એ પ્રાયશ્ચિત કર્મ. ભૂલથી ક્યાંક પણ ખોટું થઈ ગયું હોય તો એને કહેવાય ને કે એને બેલેન્સ કરવા શાસ્ત્રે કીધું છે કે પ્રાયશ્ચિત કરવું જોઈએ. ભૂલથી કોકનું અપમાન થઈ ગયું હોય, ભૂલથી ખવાઈ ગયું હોય, પીવાઈ ગયું હોય, તો એને દૂર કરવા માટે કયું કર્મ છે તો કે પ્રાયશ્ચિત કર્મ. અને છેલ્લું છે એને કહેવાય પ્રતિષિદ્ધ અથવા કહેવાય નિષેધ. આ કર્મ તો ક્યારેય ન જ કરાય. અને નિષેધ કર્મમાં કેવું આવે, સુરામ ન પીબેત કલંજમ ન ભક્ષયેત. સુર એટલે કે દારૂ ન પીવો, માંસ ન ખાવું, એ બધા જ કેમાં આવે તો કે પ્રતિષિદ્ધ કે નિષેધ. હવે દાલીલ કોણ કરે છે તો કે પૂર્વ પક્ષી. અને પૂર્વ પક્ષી એમ કે છે કે આપણે આ નિત્ય અને નૈમિતિક કર્મ કરીએ ને તો આપણને પુણ્ય પણ પ્રાપ્ત ન થાય ને પાપ પણ પ્રાપ્ત ન થાય, એવું પૂર્વ પક્ષી કહે છે. આપણે કામ્ય કર્મ કરવાના છોડી દઈએ, એટલે કે મને આ ગમે છે મારે આ જોઈએ છે એવું છોડી દે. એટલે કે કામ્ય કર્મ કરીએ ને ત્યારે જ પુણ્ય અને પાપ ભેગા થાય. એટલે કે આપણા ખાતામાં પુણ્ય પાપ જમા જ ન થાય. એ ક્યારે ભેગા થાય તો કે જનરલી આપણે ગમતા ન ગમતા કર્મ, ગમતા હોય તો આપણે સારી રીતે કરીએ, ન ગમતા હોય આઘા રાખીએ, એનાથી જ આપણને પુણ્ય પ્રાપ્ત પાપ પ્રાપ્ત થાય. પ્રતિષિદ્ધ કર્મ ન કરે. આ બધું આર્ગ્યુમેન્ટ કોની છે તો કે આ હમણાં આવશે જ, પણ આ બધી આર્ગ્યુમેન્ટ છે આપણા પૂર્વ પક્ષીની, કે પ્રતિષિદ્ધ કર્મ નહીં કરવાના, કામ્ય કર્મ નહીં કરવાના, કરવાના કયા તો કે નિત્ય નૈમિતિક કરવાના, અને પ્રાયશ્ચિત જો કરવું હોય તો એ જે ખોટું થઈ ગયું તો કરવાના. એનાથી પાપ અને પુણ્ય આપણને પ્રાપ્ત જ નહીં થાય. પાપ અને પુણ્ય પ્રાપ્ત ન થાય એટલે કે જ્યારે મરીએ ત્યારે બેલેન્સ કેવું હોય તો કે ખાલી ને પુણ્યમ ને પાપ, અને એમને સહજ રીતે આપણને શું મળી જાય તો કે મોક્ષ મળે. એવી દલીલ કોણ કરે તો કે પૂર્વ પક્ષી. આમાં છે હવે પછીના પેરેગ્રાફમાં, એ પેરેગ્રાફ હવે આપણે જોશું. અને એક બીજું શબ્દ છે જે આ છે ને આ નિત્ય અને નૈમિતિક કર્મ, એવું કહેવાય છે કે ધારો કે મા બાપની સેવા કરવી એ નિત્ય કર્મમાં આવે. હવે એ કર્મ ન કરીએ તો આપણને જે પાપ પ્રાપ્ત થાય એને કહેવાય પ્રત્યવાય દોષ. ટેકનિકલ નામ છે પણ એને પાપ જ કહેવાય, પણ એને કહેવાય પ્રત્યવાય દોષ. જે કરવાનું હોય ને ન કરીએ એનાથી જે આપણને પ્રાપ્ત થાય એને કહેવાય પ્રત્યવાય દોષ. એવી રીતે નૈમિતિક, અત્યારના માણસો છે કોક ગુજરી ગયા હોય તો એમ કે હવે અમે તો છે ને 5 દિવસમાં બધું પતાવી દઈએ, અમે 10માં 12માં માનતા નથી. એવા કેટલાય માણસો. પણ આ ન કરીએ
તો એને પણ કયો દોષ લાગે? તો કે પ્રત્યવાય દોષ. એટલે કે નિત્ય અને નૈમિત્તિક કર્મ છે એ ધારો કે ન કરીએ, કરવાના હોય અને ન કરીએ તો માણસને કયો દોષ લાગે? તો કે પ્રત્યવાય દોષ. અને પ્રત્યવાય દોષ છે એ જ આપણને શું આપે? તો કે પાપ કર્મ આપે. એટલે એ બેઝ ઉપર આ દલીલ કરે છે પૂર્વ પક્ષી. તો આ બધું હાઇલાઇટ છે પૂર્વ પક્ષી કે છે, એને કીધું કે ન, એટલે શંકરાચાર્ય જે સાબિત કર્યું કે અતઃ કેવલમ એવ જ્ઞાનમ નિશ્રેયસ્ય સાધનમ. અતઃ એટલે કે કેવલમ જ્ઞાનમ એ કેવું છે? તો કે મોક્ષનું સાધન. એટલે પૂર્વ પક્ષી કે છે કે તમારી દલીલ છે કેવી છે? તો કે ખોટી છે. જ્ઞાન છે એ મોક્ષનું સાધન ન હોઈ શકે. શું કામ? તો હવે આ દલીલ ચાલુ કરી. બહુ સરસ છે, સમજાઈ જાય તો આપણા ઘણા બધા કહેવાય ને સ્પષ્ટતા થાય આપણા વિચારોની અંદર. એને કીધું કે નિત્ય અકરણે પ્રત્યવાય પ્રાપ્તે. જ્યારે તમે નિત્ય અકરણે નો અર્થ થાય નિત્ય કર્મ અકરણે, જ્યારે તમે ન કરો તો તમને શું પ્રાપ્ત થાય? તો કે પ્રત્યવાય દોષ પ્રાપ્તિ થાય. અને તમે શું કહો છો? તો કે કૈવલ્યસ્ય ચ નિત્યત્વ. તમારી દ્રષ્ટિએ કૈવલ્ય એટલે શું છે? તો કે મોક્ષ. અને મોક્ષ કેવો છે? તો કે નિત્ય. કઈ મોક્ષને ઉત્પન્ન કરવાની જરૂર નથી. મોક્ષ તો આપણું સ્વરૂપ છે, તો કે નિત્ય છે. નિત્ય છે. એટલે હવે તમે જેમ કહો છો કે કેવલ જ્ઞાનાત કૈવલ્ય પ્રાપ્તિ ઇતિ એતદ અસત. યત તાવત, જે તમે આ કહો છો તે કેવલ જ્ઞાનાત, માત્ર આત્મજ્ઞાનથી મોક્ષ પ્રાપ્તિ. તમે જે કહો છો એતદ અસત, એ કેવું છે? તો કે ખોટું છે. શું કામ ખોટું છે? તો કે તમે નિત્ય કર્મ ના કરો. હવે તેમ કે બસ મારે જ્ઞાન જ પ્રાપ્ત કરવું જ, મારે હવે નિત્ય કર્મ નથી કરવું, તો તમને શું થશે? તો પેલો પ્રત્યવાય દોષ લાગશે. એટલે એને કીધું કે યતઃ, કારણ કે નિત્યાનામ કર્માણામ શ્રુતિ ઉક્તાનામ, કારણ કે વેદોમાં કીધું છે, ઉક્તાનામ એટલે કે વેદોમાં કીધું છે કે નિત્યાનામ કર્મણાનામ શ્રુતિ ઉક્તાનામ અકરણે, જો ન કરે તો પ્રત્યવાય દોષ. એનાથી શું પ્રાપ્ત થાય? તો કે પ્રત્યવાય દોષ થાય. અને પ્રત્યવાય દોષથી શું થાય? તો કે નરક આદિ પ્રાપ્તિ લક્ષણ. એનાથી જે આત્મજ્ઞાન પ્રાપ્ત કરતો એ બધું છોડી દે અને માત્ર એ કર્યા કરે તો એ તો કરવા નિત્ય કર્મ તો નથી જ કરતો. તો નિત્ય કર્મ ન કરે તો એને પ્રત્યવાય દોષ લાગે. અને પ્રત્યવાય દોષનું ફળ કેવું છે? તો કે નરકમાં સ્થાન મળે. તો એમાં મોક્ષ ક્યાંથી મળે? તમે જેમ કહો છો જ્ઞાનથી મોક્ષ મળે, તો એ મોક્ષ ક્યાંથી મળે? એની દલીલ કોણ કરે છે? પૂર્વ પક્ષી. અને બીજું પણ એને કીધું કે એવું જ જો હોય, નનુ એવમ તર્હિ કર્મભ્યઃ મોક્ષ નાસ્તિ. જો તમે એમ કહો કે કર્મથી મોક્ષ નથી મળતો, તો શું થાય? તો કે અનિર્મોક્ષ પ્રસંગ. તો માણસોને કોઈ મોક્ષ જ ન મળે. જો કર્મથી મોક્ષ ન મળતો હોય અને માણસ છે કઈ કર્મ ન કરે તો અનિર્મોક્ષ. પણ એવું ન થાય. પણ તમે જે કહો છો એવું ન થાય. શું કામ ન થાય? તો કે મોક્ષ તો કેવું છે? તો કે નિત્યત્વ. મોક્ષ હંમેશા છે જ આપણી પાસે. એટલે કે ક્યારેય મોક્ષ નથી એવું તો નથી. એટલે કે માણસ છે હંમેશા કર્મ કરતા જ રહે તો એનાથી શું થાય? તો કે મોક્ષ મળે. હવે એક આર્ગ્યુમેન્ટ કરે છે. એ આર્ગ્યુમેન્ટથી આપણને એમ લાગે કે જે દલીલ કરે છે એની બહુ સાચી કરે છે. આવું આપણે જીવન જીવે તો આપણને કાંઈ કર્મ ન કરે તો મોક્ષ મળી જાય. એટલે એને બહુ સરસ દલીલ કરી છે, સાંભળવા જેવી છે. વી કેન એન્જોય. જો આપણામાં દલીલ કરવાની શક્તિ ન હોય તો આપણને એમ જ લાગે કે આ જે કે ને બધું સાચું જ કે છે. એટલે હવે પૂર્વ પક્ષીએ કીધું કે સહજ રીતે મોક્ષ કેવી રીતે પ્રાપ્ત થાય એનું એને વર્ણન કર્યું છે. પહેલું છે કે માણસોએ શું જીવનમાં કરવું જોઈએ, એના પહેલું કીધું નિત્યાનામ કર્મણાનામ અનુષ્ઠાનાત. જ્યારે નિત્ય અને નૈમિત્તિક કર્મનું આપણે જીવન એવી રીતે જીવન જીવીએ, અનુષ્ઠાનાત એવી રીતે જીવન જીવવાથી પ્રત્યવાયસ્ય અપ્રાપ્તિ, જે અપ્રાપ્ત ઓલો છે ને પ્રત્યવાય દોષ છે એ નહીં લાગે. એટલે નરકમાં તો ન જાય.
એટલે કે નિત્ય અને નૈમિતિક કર્મ કરવાથી એકે દોષ ન થાય. પછી પ્રતિષિદ્ધસ્ય, જે મેં કીધું તું નિષેધ કર્મ છે, એટલે મેં કીધું 5 કર્મ યાદ રાખજો. તો પ્રતિષિદ્ધસ્ય અકરણાત, જે નિષેધ કર્મ છે એ તમે ન કરો તો એનાથી શું થાય? તો કે અનિષ્ટ શરીર અનુપપત્તિ, કોઈ આપણને ન ગમે એવું શરીર મર્યા પછી ન મળે. કારણ કે આપણે નિષેધ કર્મ છે એ કર્યું જ નથી. નિષેધ પ્રતિષિદ્ધસ્ય અકરણાત નો અર્થ થાય પ્રતિષિદ્ધ કર્મ ન કરવાથી કોઈ પણ અનિષ્ટ શરીર છે એ ન મળે. એવું લખ્યું છે કે સાધુ છે ને એ કેવો છે? તો કે વન વે માર્ગ છે. કે સંન્યાસીઓ એકવાર થયા પછી એમ થાય હાલો ને ગૃહસ્થાશ્રમમાં જાય, એવું ન થાય. પણ એક જાવું છે એ કેવું છે? પ્રતિષિદ્ધ. પણ સપોઝ સાધુ ને એમ થયું હાલો ને આપણે પાછા ગૃહસ્થ ધર્મમાં જાય, અને ધારો કે એ કરે તો એને શું થાય? તો કે અનિષ્ટ શરીર, ન ગમે એવી શરીરની પ્રાપ્તિ. પછી કાચબો થાય, કરચલો થાય, કે કોઈ પણ ઝાડની યોની મળે. એટલે પ્રતિષિદ્ધ અકરણાત, આપણે એવું કોઈ ખોટું કામ કરીએ જ નહીં તો કે અનિષ્ટ શરીર અનુપત્તિ, એટલે કે મર્યા પછી આપણને કોઈ ખરાબ શરીર પણ ન મળે. કામ્ય કર્મ કરવું જ નહીં. જે કામ્યનો અર્થ થાય ગમતું કર્મ. એની થિયરી કેવી છે? હવે એને કીધું કામ્યાનામ ચ વર્જનાત ઇષ્ટ શરીર અનુપપત્તિ. કામ્યનો અર્થ થાય ગમતું કામ કરીએ. અને અહીંયા કામ્યનો અર્થ થાય અગ્નિહોત્રી છે. માણસોને ગમે અગ્નિહોત્રી કરવાથી શું થાય? તો કે શરીર એટલે સ્વર્ગમાં જાય. શરીરમાં જવું એટલે ત્યાં કેવી મળે? તો કે દેવતાનું શરીર. દેવતાનું શરીર કેવું છે? તો કે ગમતું શરીર. એ ન મળે. પ્રતિષિદ્ધ કરવાથી ખરાબ શરીર ન મળે, અને ગમતું કર્મ કરવાથી ન કરીએ એટલે આપણને સારું શરીર પણ મર્યા પછી ન મળે. અને અત્યારે જે મળ્યું છે આ પ્રારબ્ધ કર્મ કહેવાય ને આપણું, એ આપણે જીવીએ તો આપણું જેવું પ્રારબ્ધ કર્મ પૂરું થાય એટલે એકે બેલેન્સ ન રહે, વાર્તા પૂરી, તરત મોક્ષ મળી જાય, એવું એનું કેવું છે. એટલે આ કહેવા શું માંગે છે? સપોઝ ન સમજાય તો ફરી એકવાર આ ચાર્ટમાં જોઈએ આપણે. પૂર્વ પક્ષી કે છે એવું, પૂર્વ પક્ષી એમ કે છે કે આ બે કરીએ, નિષ્ઠાપૂર્વક અનુષ્ઠાનપૂર્વક આ બે કર્મ કરીએ ને એટલે આપણને પ્રત્યવાય દોષ ન લાગે, નરકમાં જવાનું કોઈ કહેવાય ને પોસિબિલિટી જ ન રહે. પછી પ્રતિષિદ્ધ કર્મ ન કરીએ, પ્રતિષિદ્ધ કર્મ કરીએ તો આપણને હીન યોની મળે. એટલે કે પ્રતિષિદ્ધ કર્મ પણ ન કરીએ તો આપણને અનિષ્ટ યોની ન મળે, એટલે કે કોઈ પાપ યોની ન મળે. આમ લખું, પાપ યોની ન મળે. કામ્ય કર્મ આપણે ન કરીએ, આપણને જે ગમે છે એ કર્મ ન કરીએ, અગ્નિહોત્ર જેવા પુણ્ય કર્મ, તો આપણને પુણ્ય યોની પણ મર્યા પછી ન મળે. એટલે મર્યા પછીનું કા સારું શરીર મળે કા ખરાબ શરીર મળે, એ પ્રોગ્રામ તો પૂરો થઈ ગયો. અને આ સારી રીતે કરીએ એટલે આપણને નરક ન મળે. અને ભૂલથી સાચું ખોટું કર્યું હોય આપણે એનું પ્રાયશ્ચિત કરી લે, એટલે પ્રારબ્ધ કર્મ આપણા ધારો કે 80 વર્ષમાં છે એવી રીતે આવી લાઈફસ્ટાઈલ જીવીએ તો મર્યા પછી મોક્ષ જ છે. તો આવી રીતે લાઈફસ્ટાઈલ કરીએ તો એવું પૂર્વ પક્ષી કે છે. એટલે લખ્યું કે નિત્ય નામ કર્માણામ અનુષ્ઠાનાત પ્રત્યવાયસ્ય અપ્રાપ્તિ. પ્રત્યવાય દોષ ન મળે. પ્રતિષિદ્ધસ્ય અકરણાત, નિષેધ કર્મ ન કરવાથી અનિષ્ટ શરીર અનુપપત્તિ, પાપ યોની ન મળે. કામ્ય નામ વર્જનાત, કામ્ય કર્મ ન કરવાથી ઈષ્ટ શરીર અનુપપત્તિ, પુણ્ય યોનીમાં ન મળે. બધું પતી ગયું, હવે શું કરવાનું? એટલે શંકરાચાર્ય પૂરું કે છે
વર્તમાન શરીર આરંભકસ્ય. આપણું શરીર અત્યારે જે મળ્યું છે એ કયું છે? તો કે પ્રારબ્ધ કર્મ. એ આપણે ભોગવી લેવાનું. એટલે કે આ આરંભકસ્ય કર્મણઃ ફલ ઉપભોગ ક્ષય. એનું જ્યારે ઉપભોગ થઈ જાય, આપણું આ શરીરનું જ્યારે કર્મ પૂરું થઈ જાય ત્યારે શું થાય? તો કે પતિતે અસ્મિન શરીરે. જ્યારે આ શરીર પડી જાય, પ્રારબ્ધ કર્મ પૂરું થાય, આ શરીર મરી જાય, ત્યારે શું થાય? તો કે દેહાંતર ઉત્પત્તૌ ચ કારણ અભાવાત. પછી બીજા શરીરને ઉત્પન્ન થવા માટે કોઈ કારણ ન રહે. કારણ કે આપણે લાઈફ કેવી જીવા? તો કે ક્લીન. કામ્ય કર્મ ન કર્યું, પ્રતિષ્ઠિત કર્મ ન કર્યું, નિત્ય અને નૈમિત્તિક કર્યું, એટલે આપણે કેવી રીતે ક્લીન ચીટ. એટલે દેહાંતર ઉત્પત્તો, બીજા શરીરને ઉત્પત્તિ કરવા માટે કોઈ કારણ નથી. અને કોઈ કારણ નથી એટલે આપણને શું થઈ ગયું? તો કે મોક્ષ મળી ગયો. કેટલું સહેલું છે કે આવી રીતે મોક્ષ ન મળે. અને અભાવાત અને આત્મનઃ રાગાદીનાંચ અકરણાત. અને આપણને ગમતા આત્મનઃ એટલે આપણને રાગ અને દ્વેષ ન કરીએ તો અકરણાત, તો પછી સ્વરૂપ અવસ્થાનમ એવ કૈવલ્ય. આપણે આપણા સ્વરૂપમાં સ્થિર થઈ જાય અને એનું નામ જ શું છે? તો કે મોક્ષ. એટલે કે સ્વસ્વરૂપ અવસ્થાનમ એવ કૈવલ્ય. કેવી શાંતિથી મોક્ષ પ્રાપ્તિ થાય. એને કીધું કે અપ્રયત્ન કૈવલ્ય. કોઈ પણ પ્રયત્ન કર્યા વગર આપણને શું પ્રાપ્ત થાય? તો કે મોક્ષ. હોપ કે એને શું આર્ગ્યુમેન્ટ કરી આપણે સમજીએ. નિત્ય અને નૈમિત્તિક કર્મ કરવા એટલે પ્રત્યવાય દોષ ન થાય. કામ્ય કર્મ ન કરવા જેથી પુણ્ય યોની ન મળે. પ્રતિષિદ્ધ કર્મ ન કરવા એટલે પાપ યોની ન મળે. એટલે મર્યા પછી તો કઈ મળવાનું જ નથી. નરક ના મળે, પુણ્ય ના મળે, પાપ એટલે પુણ્ય યોની, પાપ યોની. અને આ પ્રારબ્ધ કર્મ પૂરા થાય પછી બધું બેલેન્સ થઈ ગયું. પુણ્ય નથી માં રસ, પાપમાં રસ, યોનીમાં રસ નથી. એટલે કે કારણ અભાવ, કોઈ પણ કારણ ન મળે. અને પ્લસ આપણી અંદર કોઈ રાગ દ્વેષ નથી, ન હોવાથી અકરણાત, મનમાં આપણે ક્યારે રાગ દ્વેષ ન રાખીએ તો પછી સ્વરૂપ અવસ્થાનમ એવ, આપણા સ્વરૂપમાં સ્થિર થઈ જાઓ. એનું નામ જ શું છે? તો કે કૈવલ્ય. એમાં તમે આટલા બધા ઉપનિષદ ભણવાનું, કર્મયોગ છે એવું કરો, ચિત્ત શુદ્ધિ કરવાની કઈ જરૂર પડી? અપ્રયત્ન કૈવલ્ય. ખાલી પ્રયત્ન વગર કેવું થાય? અપ્રયત્ન, વિધાઉટ એની અફોર્ટ આપણને શું પ્રાપ્ત થાય? તો કે કૈવલ્ય. આવી દલીલ પૂર્વ પક્ષીએ કરી અને આપણને લાગે કે આવી રીતે મોક્ષ મળતો હોય તો કેટલું સારું. એટલે શંકરાચાર્યએ કીધું કે આપણા સંચિત કર્મ તમે ક્યાં નાખશો? આ તો એક પ્રારબ્ધ કર્મનું તમે આખું કહેવાય ને એક પિક્ચર રજૂ કર્યું, પણ સંચિત કર્મનું શું? એટલે હવે જે ઉત્તર આપે છે કોણ આપે છે? તો કે સિદ્ધાંતી. એને કીધું અતિક્રાંત, આપણે જીવી ચૂકેલા, ક્રોસ કરી ગયેલા અનેક જન્માંતર કૃતસ્ય. આ જન્મમાં ભલે ને આપણે બધું વ્યવસ્થિત કર્યું, પણ આગલા જન્મમાં તો શું શું કર્યું છે? અનેક જન્માંતર કૃતસ્ય સ્વર્ગ નરક આદિ પ્રાપ્તિ ફલસ્ય જે હજી અનારબ્ધ કાર્યસ્ય. આપણા જે સંચિત કર્મ છે એની અંદર અસંખ્ય કર્મો પડ્યા છે, પાપ અને પુણ્ય રૂપી, જે હજી ફળ આપવાના બાકી છે. એનું શું થશે? એટલે કીધું કે એ બધા અત્યારે કેવા છે? તો કે હજી અનારબ્ધ. પ્રારબ્ધ નો અર્થ શું થાય ખબર છે? ખરેખર આપણે બોલીએ મારા પ્રારબ્ધ કર્મ છે, પણ પ્રારબ્ધ ની અંદર છે પ્ર પ્લસ આરબ્ધ. આરબ્ધ નો અર્થ થાય સ્ટાર્ટ થઈ ગયેલું, બિગન થઈ ગયેલું. જે કર્મો આપણને ફળ આપવાના ચાલુ થઈ ગયા છે એને કહેવાય પ્રારબ્ધ. અને કર્મનો અર્થ થાય એ ટેકનિકલ છે, એનો અર્થ થાય પાપ અને પુણ્ય. જે આપણને ફળ આપવાના ચાલુ થઈ ગયા છે એને કહેવાય પ્રારબ્ધ કર્મ. પણ એ તો ભગવાને અસંખ્ય સંચિત કર્મમાંથી એક થોડોક ટુકડો આપ્યો કે આ જન્મમાં તમે આટલું ભોગવો. પણ બીજા જે નથી થઈ સંચિત કર્મમાં પડ્યા છે એને શું કહેવાય? અનારબ્ધ. જે હજી ચાલુ નથી થયા ફળ આપવાના એને
ઉપભોગ અનુપપત્તે. જ્યાં સુધી આપણે એનો અનુભવ ન કરીએ પાપ પુણ્યનો, ત્યાં સુધી એનો ક્યારે પણ ક્ષય ન થાય. ન ક્ષય અભાવ. શંકરાચાર્ય જે કીધું કે એનો ક્યારે પણ નાશ ન થાય. એટલે કે આવી રીતે એક તમે સરસ એક બનાવી દો, કહેવાય ને એક પેકેજ બનાવી દો કે આવી લાઈફ જીવો અને તમને મોક્ષ મળી જાય, એ વાત હંબક છે. કારણ કે સંચિત કર્મને તમે બેલેન્સ કરી અને પ્રારબ્ધ કર્મને તમે બેલેન્સ કરી શકો, પણ તમારે સંચિત કર્મને તમે ક્યાં નાખો? સંચિત કર્મ જ્યાં સુધી ભોગવીએ નહીં ત્યાં સુધી એ ક્યારેય આપણા એકાઉન્ટમાંથી ન જાય આ જીવના. તો એનું શું કરવું? તો એને તરત જવાબ દીધો, કઈ ચિંતા કરવાની જરૂર નથી, એનું પણ આપણે આમ જ કરશું. એટલે એનો પણ એને જવાબ આપ્યો પૂર્વ પક્ષી. એટલે શું જવાબ આપ્યો કે એ જે પ્રારબ્ધ કર્મની અંદર પાપ પુણ્ય રહેલા છે ને, એમાં પાપનો નાશ કેવી રીતે થશે? એટલે એને કીધું, ન નિત્ય કર્મ અનુષ્ઠાન આયાસ દુઃખ ઉપભોગસ્ય તત્ફલ ભોગવત ઉપપત્તે. એટલે એને કીધું કે આપણે નિત્ય કર્મ કરતા હોય તો એમાં આપણને તકલીફ કેટલી પડે. કેમ કે મા બાપની સેવા કરવી સહેલી નથી, કારણ કે મોટી ઉંમરના થઈ ગયા હોય, એને ઘણા બધા તકલીફો થતી, આપણને બહુ તકલીફ થાય. એટલે કીધું કે નિત્ય કર્મ અનુષ્ઠાન આયાસ, એમાં આપણે જે દુઃખને ભોગવીએ છીએ એ દુઃખની અંદર આપણા પાપ કર્મનું શું થઈ જાય છે? સંચિત કર્મના કહેજો પાછું. એમ કે છે કે તત્ફલ ભોગ તત્ફલ ઉપભોગત્વ ઉપપત્તે. એ બધા આપણા સંચિત કર્મના પાપ કર્મ છે કેવા ધોવાઈ જાય, બેલેન્સ થઈ જાય, બધું જતી રહે. જેવા આપણે નિત્ય કર્મ સારી રીતે કરીએ ને એટલે સંચિત કર્મના પુણ્ય છે કેવા થઈ જાય? તો કે જતા. એવી લોકો દલીલ કરે છે. અને અથવા પ્રાયશ્ચિતવત્વા પૂર્વ ઉપાત દુરિત ક્ષયાર્થત્વાદ નિત્ય કર્મણ. આપણા નિત્ય કર્મ જે કરીએ ને એનાથી આપણું શું થાય? તો કે પેલા જન્મમાં કરેલા બધા જ પાપ કર્મોનો પણ શું થાય? તો કે નાશ થઈ જાય. એટલે કે બધા જ પાપ છે નાશ થઈ જાય. કેવી રીતે? તો કે પ્રાયશ્ચિત કર્મવત. પ્રાયશ્ચિત કર્મ કરીએ એટલે આપણા પાપ કર્મનો કેવા નાશ થઈ જાય? એવી રીતે નિત્ય કર્મ કરવાથી સંચિત કર્મમાં રહેલા પાપ કર્મનો શું થઈ જાય? તો કે નાશ થઈ જાય. એટલે કે એ બંને પુણ્ય અને પાપ પાછા એટલે કેવા થઈ જાય? તો કે બેલેન્સ. અને એને કીધું આરબ્ધાનામ ચ ઉપભોગેન એવ કર્મણામ ક્ષીણત્વાદ અપૂર્વાણામ ચ કર્મણામ અનારંભે અયત્ન સિદ્ધમ કૈવલ્ય. એટલે એને કીધું કેવા શું માંગે? આરબ્ધાનામ, વળી પાછું પ્રારબ્ધ કર્મ છે એ આપણે ભોગવાનું છે, અનુભવ કરવાનો. એનાથી આપણા બધા જ કર્મ કેવા થઈ જશે? તો કે નાશ પામી જશે આ જન્મ. અપૂર્વાણામ ચ કર્મણામ, આ જન્મની અંદર આપણે જે કર્મ તો કરીએ ને પાછા, અત્યારે આપણે કરીએ છીએ એમાં પાછા પાપ પુણ્ય તો થયા જ કરીએ, એને કહેવાય અપૂર્વ કર્મ. જે હજી પેલા ન કર્યા હોય એ કર્મ છે એ અનારંભે, એનો તો ચાલુ થવાના જ નથી, કારણ કે આ જન્મ પછી તો આપણને મોક્ષ જ મળવાનો જ, એટલે ચાલુ જ નહીં થાય ફળ આપવાનું. એટલે પાછું અયત્ન સિદ્ધમ કૈવલ્ય. મોક્ષ પ્રાપ્તિ કેવી થશે? કોઈ પણ પ્રયત્ન વગર. માત્ર ક્લીન જીવો, નિત્ય નૈમિત્તિક કર્મ કરો, કામ્ય કર્મ ન કરો, પ્રતિષિદ્ધ કર્મ ન કરો, ક્લીન તમે જીવો તો તમને શું થશે? તો કે અયત્ન. અયત્ન એટલે કોઈ પણ પ્રયત્ન વગર સિદ્ધમ, સિદ્ધિ પ્રાપ્ત થશે. કેની? તો કે મોક્ષ. આ દલીલ કોની છે? પૂર્વ પક્ષી. હવે આપણે એને જવાબ આપશું. તમે વિચારજો કે આનો જવાબ શું હોઈ શકે? એનો પછી જોશું એનું મીનિંગ શું છે. એની ક્વેશ્ચન? શંકરાચાર્યની દ્રષ્ટિએ અને આપણા સિદ્ધાંતની દ્રષ્ટિએ તો બરાબર છે કે આ યોગ્ય નથી, પણ વાચિક દ્રષ્ટિએ તો લાગે કે આ સાચું છે, આમ કરીએ તો વાંધો ન આવે.
એટલે એમને એકવાર પૂજ્ય સ્વામીજી એવું કહેતા હતા કે કોક આપણી પાસે આવી દલીલ કરે વેદાંતની વિરુદ્ધ, કે એકદમ તર્ક સહિત વ્યવસ્થિત સમજાવે, અને જો આપણને એમ લાગે કે આ વ્યક્તિ બોલે છે તો બરાબર, આમાં કઈ વાંધા જેવું નથી, તો એનો અર્થ કે વ્યક્તિ ભેગા આપણે પણ કેટલા છીએ, તો કેટલા જ અજ્ઞાન. એ વાત એવી જ રીતે એટલે આ બધા ખરેખર આ જે ક્વેશ્ચન આન્સર મૂકે છે કે પૂર્વ પક્ષી આવે છે, એ પૂર્વ પક્ષી ખરેખર છે જ ને, પણ શંકરાચાર્યજી એ પૂર્વ પક્ષી થ્રુ આપણા જે બધા જે ક્લેરિટી કહેવાય ને, સ્પષ્ટતા કરવા માંગે છે મનને, કે આ નિત્ય કર્મના બધાનું શું છે. એટલા માટે થઈને આ પોર્શન જે બહુ મહત્વનો, કે આપણા અમુક કહેવાય ને આપણે વિચારે ન કરતા હોય ને, આપણને વિચાર કરવાનો ટાઈમ નથી કર્મનો, પણ જો વિચાર કરીએ તો એકોએક આપણી જે કર્મની બાબતની સ્પષ્ટતા છે, મોક્ષ એટલે શું એની સ્પષ્ટતા છે, આપણે એકદમ સ્પષ્ટ, એને કહેવાય ક્લિસ્ટર ક્લિયર જ્ઞાન, એકદમ એના માટે થઈને આ બધા આર્ગ્યુમેન્ટ ને દલીલો છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.